ઉપર તો કોઈ નથી દેખાતું. કે હર્ષ ક્યાં છે? સર એમની સાથે નથી. તો ક્યાં છે? અંદર શું થયું હશે? યસ. Oh my god, he's really best. કેસર ભાભી, હા ગોપી સાથે તમારે કઈ વાત થઈ હતી? ના કેમ શું થયું? બહુ યાદ આવે છે ગોપીની. તમે શું સવારમાં? અરે અર્જુનભાઈ આમ સિરિયસ તો કામ થઈ જાવ છો? અરે ગોપી અહીંયાથી ગયા ને પછી એમની સાથે કોઈ જ કોન્ટેક્ટ નથી થઈ રહ્યો. એ પહોંચ્યા કે નહીં એના માટે મેં ફોન કર્યો હતો તો મારો ફોન ના ઉપાડ્યો. એમને મેં મેસેજ કર્યો તો એ મારો મેસેજ નથી જોતા. અરે મેસેજ સીન કરીને રિપ્લાય પણ નથી કરતા. તો બિઝી હશે. અરે હું જ્યારે એમને ઓનલાઈન જોઉં છું ને ત્યારે મેસેજ કરું છું અને તરત ઓફલાઈન થઈ જાય છે. મારો મેસેજ જોઈને ડિલીટ કરી નાખે છે અને ફોન તો મારો ઉપાડતા જ નથી. પેલા ઘરે પહોંચી જવાનું, જલેબી લઈને. ઓ બેબી માસી, શું તમે પણ આવું શીખવાડવાનું? મેં શું ખોટું કહ્યું? હા, જલેબી લઈ જવાનું જ કહ્યું ને. તું શું સમજી? બેબી માસી ફરી ના જાઓ. મને ખબર છે તમે શું કહેવા માંગતા હતા. તમે મને જોઈને આંખ પણ મારી. અરે પણ તમારા માટે ઝઘડવાનો અલગ સમય રાખીશું. હા, પહેલા મારો પ્રોબ્લેમ સોલ્વ કરો. હા સોરી બેબી માસી સિરિયસ પ્રોબ્લેમ છે. અર્જુનભાઈ મેં કહ્યું ને એ બિઝી હશે. જો લિટલ ભાભી, એ જ્યારે પણ તમને ફોન કરે ને તો મને ફોન કરીને જણાવજો પ્લીઝ. હા હું ગોપીને ફોન કરીશ. પણ હમણાં હું નીકળું. જય સોમનાથ. જય સોમનાથ. જય સોમનાથ. જય સોમનાથ. મેં તમને સમજાવ્યું પ્રમાણે બધું જ ચેક કરી લેજો અને પછી આ ફાઇલ કેદાર સરને પહોંચાડી દેજો. દિગ્વિજયભાઈ તમે? મહેશ્વરી મેડમ સાથે તો ઘર જેવા સંબંધ છે ને, ભૂલી ગઈ હતી. તમને કોઈ પ્રોબ્લેમ? અરે ના હતું હશે. પણ હા, જ્યારે તમે આવી રીતે મહેશ્વરી મેડમને મળવા આવો છો ને ત્યારે ઘરમાં બે વ્યક્તિઓને બહુ પ્રોબ્લેમ થાય છે. અમારી દુનિયા તમારા અને હર્ષવર્ધન પૂરતી સીમિત નથી. મારે બીજા ઘણા કામ હોઈ શકે. બીજા કામ એટલે ગેરકાયદેસર કામ જ હોવા જોઈએ. બાકી કાયદેસર કામ તો કરતા જ નથી. હર્ષ, મારે તને એક વાત કહેવી છે. હા તો બોલ ને, એમાં પૂછે છે શું લેવા? પણ તારે ચૂપચાપ સાંભળી લેવાની અને થેન્ક યુ કહેવો હોય તો કહી શકે છે.
પણ બકવાસ જરા પણ નહીં કરવાની. અચ્છા તો કન્ડિશન મૂકીને વાત કરે છે. એક તો તારી વાત સાંભળવાની ને ઉપરથી કંઈ બોલવાનું પણ નહીં. ઇન શોર્ટ તું જ નહીં જ માને. તારે બોલવું હશે તું બોલીને જ રહીશ. અરે ના ના એવું નથી. તું બોલ અને શક્ય હશે તો નહીં બોલું. રાત્રે હોસ્પિટલમાં જે કંઈ થયું, ઇનફેક્ટ પોલીસ ફોર્સ હોવા છતાં પણ તેમને ટ્રેપ કરીને બહાર આવી ગયું, એ ખરેખર વખાણવા લાયક છે. હું કેદાર અને નાયક સર કોન્ફરન્સ પર વાત કરી રહ્યા હતા અને એક જ સુરમાં તારા વખાણ કરી રહ્યા હતા. એટલે તમે લોકો કોન્ફરન્સ કોલ પર વાત કરી અને મને સાંભળ. મોડી રાત્રે નાયક સરનો કોલ આવ્યો હતો. તું સૂઈ ગયો હતો અને એમને જ તને જગાડવાની ના પાડી હતી. કેદારો અંધવય હતો, એ જાગતો હતો, એટલે પછી અમે કોન્ફરન્સ પર વાત કરી. તો શું કહેતા હતા તમારા નાયક સર? તારા વખાણ કરતા હતા કે રિયાની વાત સાચી જ છે. મિશનમાં હર્ષવર્ધનસિંહ હોવો જરૂરી જ છે. રિયા, તનુ, હજી રિયાની આત્માને શાંતિ નથી મળી. મને વિશ્વાસ છે તું એને ન્યાય અપાવીને જ રહીશ. એનીવેઝ, મને નથી લાગતું કે મેં વખાણવા લાયક કંઈ કામ કર્યું હોય. મેં તો ફક્ત મારી જાતને બચાવી છે. ધેટ્સ ઇટ. પણ મને એવી ફિલિંગ આવી રહી છે ને કે હોસ્પિટલમાં નક્કી કંઈક ડેન્જરસ હોવું જ જોઈએ. એટલે તે કાંઈ એવું કંઈ જોયું ત્યાં? ના, જોયું નથી પણ ઓબ્ઝર્વ કર્યું. વોટ? સી, આપણે બંને અનુભવી છીએ. તારી મેમરી એકદમ ફોટોગ્રાફિક મેમરી છે. હું પણ જ્યારે આવી જગ્યાએ જતો હોઉં છું ત્યારે એકદમ સચેત રહેતો હોઉં છું. આ હોસ્પિટલમાં પણ આપણે ઘણીવાર ગયા છે. ઇવન આપણે ટ્રેન્ડ માણસને કેમેરા ડિસેબલ કરવા માટે મોકલ્યો, પણ આપણા ત્રણેયમાંથી કોઈને ખબર ના પડી કે ત્યાં સિક્યોરિટી અલાર્મ લગાવ્યા છે. ઓ યસ, યુ આર રાઈટ. અને અલાર્મ પણ એવી જગ્યાએ હતા જ્યાંથી કોઈ ચોરી છુપે આવી શકે એવી શક્યતા હોય. આ હોસ્પિટલમાં આટલી બધી એડવાન્સ સિક્યોરિટી ટેકનોલોજીની શું જરૂર? એવું તો છે નહીં કે ત્યાં કોઈ વીવીઆઈપી ટ્રીટમેન્ટ લેતા હોય. કંઈ સસ્પિશિયસ થતું હોય એટલા માટે તો માણસ કેરફુલ હોય. તું દરવાજો ખોલ, મંગળસૂત્ર પહેરીને આવું. તમને કઈ મદદની જરૂર હશે, બોલો શું થયું? ના, આજે ખાલી મળવા માટે આવ્યો છું. આજે હોસ્પિટલમાં રજા રાખી છે. કેમ? કાલે હોસ્પિટલ પર કોઈએ રોબરી કરવાનો પ્રયત્ન કર્યો હતો. વજનદાર લાગે છે, એટલે કામ પણ વજનદાર હશે. બોલો શું હુકમ છે? તમને કદાચ ખબર નહીં હોય પણ હર્ષવર્ધનસિંહ અમદાવાદમાં છે. હા તો હશે, એ ડિસમિસ માણસ છે, એને ભટકવા સિવાય બીજો ક્યાં કોઈ કામ ધંધો જ છે. અમે અમારા ભાઈને સારી રીતે ઓળખીએ છીએ. એ કામ વગર ક્યાંય ભટકતા નથી. ગામમાં નહેર બનાવવાની છે એવું કહીને અમદાવાદ ગયા છે. અમને શંકા છે એ જુઠ્ઠું બોલે છે. હર્ષવર્ધન અને ખોટું બોલે? અમને પણ એ જ વાતનું આશ્ચર્ય છે, કારણ કે અમને ખાતરી છે કે અમારી વિરુદ્ધ કોઈ કાવતરું રચી રહ્યા છે. ના ના, ભલે તમે એના મોટા ભાઈ છો, પણ હર્ષવર્ધનને આ બાબતમાં હું સારી રીતે ઓળખું છું. એ કાવતરું કરે એવું નથી, એ તો ડાયરેક્ટ તમને કહીએ એટલું કરો. હા બોલો, શું કરવાનું છે મારે? તમારા ખબરીઓને હર્ષવર્ધનસિંહની પાછળ લગાડી દો. એ અમદાવાદમાં ક્યાં જાય છે, કોને મળે છે, એની રજે રજની વિગતો અમને મળવી જોઈએ. ગુડ.
કાલે હોસ્પિટલ પર કોઈએ રોબરી કરવાનો પ્રયત્ન કર્યો હતો. શું થયું ઘરની યાદ આવે છે? તો ઊંઘ નથી આવતી? ડૉક્ટર સમીરનો ચહેરો આંખ સામેથી નથી જતો ને, હે ને? એ આવ્યો ત્યારે મારી સામે એવી રીતે જોતો હતો જાણે એની હોસ્પિટલમાં રોબરી કરવા હું જ ગયો હોઉં. અને એ વખતે મને સૂઝ્યું નહીં કે હું શું રિએક્ટ કરું. અને જ્યારે આપણે વાત કરતા હતા ત્યારે પણ સતત મારી સામે એવી રીતે જોતો હતો જાણે હું જ કલ્પ્રિટ હોઉં. મે બી એને ખબર પડી ગઈ હોય કે તું જ ગયો હતો. ના, એ શક્ય નથી. મે બી આ એની પેટર્ન હોઈ શકે. મેં તને કહ્યું હતું ને કે આપણી સાથે માઇન્ડ ગેમ રમી રહ્યો છે. હા, પણ હું કાંઈ સમજી નહીં. એને આપણી પર શંકા છે એટલે જાણી જોઈને આપણને શંકાશીલ દ્રષ્ટિએ જુએ છે અને આપણા રિએક્શન જોવા માંગે છે. એ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આપણા માઇન્ડને રીડ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. રાઈટ. એટલે આપણે હું કોઈ રિએક્શન નહીં આપવાનું કે જેથી એની શંકા પાક્કી થાય. યસ. અને કાલે જે કાંઈ થયું એનાથી લાગે છે કે હોસ્પિટલમાં આ રીતે ચોરી છુપે જવું એ આપણા માટે સેફ નથી. હા, આના પછી સાવધ થઈ ગયો છે. અને એવી પણ પોસિબિલિટી છે કે હવે હોસ્પિટલમાં ચાલતી બધી જ સસ્પિશિયસ એક્ટિવિટી ડૉક્ટરે બંધ કરી દીધી હોય. હવે આપણી પાસે વિડીયો પાર્લર એક જ લીડ છે. આપણે એને જ ફોલો કરવી પડશે. શું હજુ સુધી ગોપીનો કોન્ટેક્ટ નથી થયો? હા, મેં ગઈકાલે જ ફોન કર્યો હતો પણ એ મારો ફોન નથી ઉપાડતી. હા, એ પછી તો મેં એને ફોન નથી કર્યો. અરે અર્જુનભાઈ, શાંત. તમે એકદમ શાંત થઈ જાઓ. હા, હું ગોપીને ફોન કરું છું. હા, હમણાં જ કરું છું. ઓકે. ગોપીને પણ શું થઈ ગયું છે? ફોન પણ નથી ઉપાડતી. ગુડ મોર્નિંગ મેડમ. ગુડ મોર્નિંગ. તો કઈ નવા જૂની? નવા જૂનીમાં તો તમે બબલુ માટે જે બંગલા ઉપર વોચ રાખવાનું આપણા ઇન્ફોર્મરને કહ્યું હતું. હા, માતૃછાયા પર. હા, એ જ. એ લોકો તે દિવસથી જ એ બંગલા ઉપર વોચ રાખીને બેઠા છે. પણ બબલુ ત્યાં ફરક્યો પણ નથી. ત્યાં કોઈ જ મોમેન્ટ નથી દેખાઈ રહી. પણ આ કેવી રીતે શક્ય છે? મેં પોતે મહેશ્વરી મેડમને વાત કરતા સાંભળ્યા હતા. પણ મેડમ, એવું પણ બની શકે કે એ ચા પીતા વગર આપણે ત્યાં કંઈ કામ નથી થતું. એને ભૂપતભાઈ? મેડમ, તમારા માટે પણ લાવું ચા? ના. કેસર, મારી કેબિનમાં આવો. યસ મેડમ. શું થયું? એની આઈડિયા? એ તો હવે કેબિનમાં ગયા પછી જ ખબર. 2 દિવસ પહેલા દિગ્વિજયભાઈ આવ્યા હતા. નક્કી એમણે મેડમના કાન તમે આટલો આદર સત્કાર કરી રહ્યા છો. એકચ્યુઅલી આની મને આદત નથી ને મેડમ. મેડમ, કઈ થયું છે? તું જ જ્ઞાન આપતી હોય છે ને કે માન આપવાથી માન મળે છે. મેં હું ક્યારે કહ્યું? તે નથી કીધું. હા, તો કશે વાંચ્યું હશે. પણ તને માન આપવાનું મુખ્ય કારણ એ છે કે તું મારા કલીગની પત્ની છે એટલે તને માન તો આપવું જ પડે ને. રેન્કિંગમાં તો એ તમારા સિનિયર હતા. સારું, એમ રાખ. ખુશ? તો તારો ડિસમિસ હર્ષવર્ધન શું કરે છે? એટલે ઘણા વખતથી તને ટિફિન આપવા નથી આવી રહ્યો. ટિફિન તારો દિયર આપવા જ આવે છે ને?
એ જરા બિઝી છે. ખેતીના કામમાં? અરે હા, યાદ આવ્યું. એ હમણાં અમદાવાદ છે ને? તમને કોણે કહ્યું? દિગ્વિજયભાઈએ. હું પોલીસ ડિપાર્ટમેન્ટમાં છું, એટલે મારી નજર બધા પર હોય છે. અન્ડરસ્ટેન્ડ? હા, એ નહેરના કામથી ત્યાં ગયા છે. તો એ અમદાવાદમાં ક્યાં રહે છે અત્યારે? રેસ્ટ હાઉસમાં. અરે ત્યાં શું કામ રહે છે? ત્યાં રહેવાની જગ્યા એકદમ બકવાસ છે અને હાઇજેનિક તો બિલકુલ નથી હોતું. એ ડિસમિસ હર્ષવર્ધનને કહે કે હું એના માટે સારામાં સારી વ્યવસ્થા કરી શકું છું. પણ તમે એમના રહેવાની વ્યવસ્થા ક્યાં કરશો? અચ્છા, સેટેલાઇટમાં પેલો જે માતૃછાયા નામનો બંગલો છે ત્યાં? આ બંગલા વિશે તને કેવી રીતે ખબર પડી? કેમ મને ના ખબર પડે એવું ત્યાં કંઈ હતું? શટ અપ, મારી જાસૂસી કરે છે તું. મેડમ, આટલા ગુસ્સે ના થાવ. તમારી જેમ હું પણ પોલીસ ડિપાર્ટમેન્ટમાં જ છું. જ્યાં જ્યાં તમારી નજર છે ત્યાં ત્યાં મારી પણ નજર છે. અરે જ્યુસ આવી ગયું. થેન્ક યુ. મેડમને પણ આપો. પણ તમે એમને શું કામ કીધું કે તમને બંગલા વિશે ખબર છે? હવે મેડમ સાવધ થઈ જશે ને? એટલે જ તો કહ્યું છે ભૂપતભાઈ. એટલે એમ કે જ્યારે માણસને ડર લાગતો હોય છે ને ત્યારે સાવધ રહેવાનો પ્રયત્ન કરે છે અને એમાં ને એમાં જે કંઈક ભૂલ કરી બેસે છે. મહેશ્વરી મેડમ પણ એમના લાડકા બનાવીને બચાવવા માટે કંઈક ને કંઈક ભૂલ તો કરશે જ અને એનો આપણે ફાયદો ઉપાડવાનો છે. ભૂપતભાઈ, આપણા માણસને હાઈ એલર્ટ પર રહેવા માટે કહી દો. બિકોઝ મેડમ આ બબલુનો કોન્ટેક્ટ કરીને કંઈક તો એક્શન લેશે જ. મે બી એને અમદાવાદમાંથી શિફ્ટ કરાવી મૂકે. ભૂપતભાઈ, એક બીજો માણસ તૈયાર કરો અને એને અમદાવાદના ચેકપોસ્ટ ઉપર વોચ રાખવા માટે કહી દો. ગમે તે થાય પણ આ બબલુ નારાયણ અમદાવાદની બહાર તો ના જ જવો જોઈએ. ઓકે. અરે અર્જુનભાઈ, હું ઘરે જ જમવા આવવાની હતી અને બેબી માસી તો કહેતા હતા કે તમે પેલા બાને ક્યાંક મૂકવા જવાના છો અને પછી શિવગઢ ગોપીને મળવા જવાના છો. હા, પણ પછી બા સાથે બેબી માસી ગયા અને હું ગોપીને મળવા ગયો. ફાઇનલી કોન્ટેક્ટ થઈ ગયો. હાશ, તો શું કહેતી હતી ગોપી? એ પણ મારી જેમ બહુ બધી વખત સોરી સોરી કહેતી હશે ને? એ મને મળે તો કંઈ કહે ને. શું? હા, હું એમના ઘરે ગયો હતો અને એમની મમ્મીએ મને કહ્યું કે એ ઘરે નથી. અરે તો ક્યાંક બહાર ગઈ હશે. એમની ગાડી પણ ઘરની બહાર પડી હતી અને તમને તો ખબર છે ને કે ગોપી ગાડી લીધા વગર ક્યાં જતા જ નથી. પણ ક્યાંક નજીકમાં ગઈ હશે ને? 1.5 કલાક એમના ઘરના નાકે રાહ જોતો ઊભો રહ્યો. ફોન તો ઉપાડતા જ નથી મારો. પછી મને એમ થયું કે તમારા ઘરે ગયા હશે તો હું તમારા ઘરે ગયો, પણ એ તમારા ઘરે પણ નહોતા. તમારા મમ્મી એમને ફોન કરી જોયો તો એમનો ફોન પણ નથી ઉપાડતા. ગોપીને અચાનક શું થઈ ગયું છે? મને હવે એમનું ટેન્શન થઈ રહ્યું છે. મેં એમના મમ્મીને પણ પૂછ્યું કે ગોપીને કંઈ થયું છે તો મને એવું કહ્યું કે ખબર નહીં. મને 100% ખાતરી છે કે મને એવોઇડ કરી રહ્યા છે. અરે ના ના અર્જુનભાઈ, એવું ના હોય. તમને મળવા આવી ત્યારે તો એકદમ ઠીક હતી અને તમને મળી જઈને કંઈ... એક મિનિટ, ગોપી જ્યારે તમને મળીને પાછી ગઈ ત્યારે તમે એને કંઈ બોલ્યા હતા? કોઈ આમ એવી મજાક મશ્કરી કે એવી કોઈ કોમેન્ટ? ના, એવું કંઈ જ નથી થયું. હું તમને બહાર સુધી મૂકવા પણ નહોતો ગયો. બા ગયા હતા એમને મૂકવા. એમની બા સાથે કંઈક વાત થઈ હશે. તમે જ વિચારી રહ્યા છો ને?